એટલે બોડી વેઇટ ગેઇન થાય છે કે નહીં? મતલબ તમે તમારા મસલ્સને ટ્રેન કરો છો, કોઈ પ્રોપર જોઈન્ટ ને તારા બોન કરીને એની પર નુકસાન થશે. તો સર મારો ક્વેશ્ચન છે કે જીમમાં જવાથી શું એકચ્યુઅલીમાં બોડી વેઇટ ગેઇન થાય છે કે નહીં? જીમમાં જવાથી બોડી વેઇટ ગેઇન થશે એવું નથી હોતું. જીમમાં તમે એક્સરસાઇઝ કરો છો, મતલબ તમે તમારા મસલ્સને ટ્રેન કરો છો કોઈ પ્રોપર એક્સરસાઇઝથી, બાયસેપ, ટ્રાઇસેપ, બેક, ચેસ્ટ, શોલ્ડર, લેગ્સ, એ રીતે જે તમે મસલ્સને પરફેક્ટલી ટ્રેન કરો છો ટાર્ગેટ કરીને, તો એ મસલ્સને સાથે ન્યુટ્રિશન પણ જરૂરી છે. તમે ધારો કે તું વર્કઆઉટ કરવા ગયો, તારા મસલ્સ માસ જ નથી, તું વર્કઆઉટ કરશે ત્યાં શું તકલીફ છે, તારા જે જોઈન્ટ ને તારા બોન કરીને એની પર નુકસાન થશે. એટલે એકલું જીમમાં જવાથી બોડી વેઇટ વધશે નહીં કે મસલ્સ માસ વધશે નહીં, સાથે તમારે પ્રોપર ડાયટ લેવો જરૂરી છે. એ તું મારા વિડીયો જોવે જ છે એટલે તેને ખબર જ છે કે અશ્વગંધા શું કામ કરે, શિલાજીત શું કામ કરે, મોરિંગા શું કામ કરે. તમે નેચરલી પણ બોડી બનાવી